ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેવા ખેડૂતો આંદોલનમાં મૂડમાં આવી ગયા છે। ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ વહીવટીતંત્રએ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો। ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો। આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉની બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત કરી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ જે વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના। પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે 23 ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ, પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે। હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવર ગ્રીડ લાઇનને લગતો છે। આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે। અને ખેડૂતોએ જો વહીવટીતંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે, તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે। આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે। ખેડૂતો જીવ આપશે પણ જમીન નહીં આપે, એના સૂત્ર સાથે આજે બધા આગળની રણનીતિ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું।